નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર થયો છે, 3ના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે। જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। આસામના ધુબરીમાં 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હી હાઈ એલર્ટ પર જોવા મળ્યું છે। SIR પર સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ, આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસની 200 આરોપીને ચેતવણી। હાલ રાજ્યમાં ઘણા શહેરોમાં અસામાજિક તત્વોએ માથું ઊંચકી રહ્યા છે। આવામાં પોલીસ લુખ્ખા તત્વોને ડામવા માટે સક્રિય કામ કરી રહી છે। આવામાં સુરત પોલીસ દ્વારા સુરત ઝોન નંબર 4માં સમાવિષ્ટ પાંડેસરા, કટોદરા, અલથાણ, ઉમરા, વેસો, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા 200 જેટલા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા ફરીથી ગુનો ન કરવા તેમજ કાયદામાં રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકનનો અમલ। ગુજરાત સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકશે। ધોરણ 1થી 8ની શાળાઓમાં વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વર્તનનું સર્વાંગી મૂલ્યાંકન થશે। શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના ફીડબેક પરથી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવાશે। પરંપરાગત માર્ક્સ પદ્ધતિની જગ્યાએ બોધાત્મક, ભાવાત્મક અને મનોગામિક વિકાસ ઉપર ભાર મુકાશે। આ માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર યુનિવર્સિટીમાં NSUIનું વિરોધ પ્રદર્શન। ભાવનગર NSUIએ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે કુલપતિને રજૂઆત કરી છે। કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવવામાં આવી, ઉગ્ર આંદોલનની ચીમકી આપી। જીકાસ પ્રક્રિયાથી પ્રવેશમાં મુશ્કેલી પડે છે। BA, BComની કોલેજોની સીટો ખાલી છે, જ્યારે રોજગારલક્ષી કોર્સમાં સીટો ભરાઈ ગઈ છે। NSUIએ ડિપ્લોમા કોર્સમાં સીટો વધારવા અને ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર થાય। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ। ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ મળી છે। કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજને મંજૂરી આપવામાં આવી છે। વર્ષ 2025-26થી 80 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે। ધોરણ 12 પછી નીટ પરીક્ષાના મેરિટના આધારે એડમિશન મળશે। VSc અને એનિમલ હસબન્ડરી ડિગ્રીનો અભ્યાસ કરી શકાશે। આ કોલેજ રાજ્યની 5મી વેટરનરી કોલેજ બનવાની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદરડામાં 40 જુગારીઓની 7મ 8મ બગડી। જૂનાગઢના મેદરડામાં જુગારીઓની 7મ 8મ બગડી છે। અહીં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને 40 જુગારીઓને ઝડપી પાડ્યા છે। કાર્યવાહી દરમિયાન 2 લાખ રોકડ, 23 બાઇક અને 1 કાર સહિત કુલ 19.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ દરમિયાન મેદરડા પોલીસ અજાણ રહી હતી, જેને લઈને સ્થાનિક પોલીસ પર રહેમ નજર હેઠળ જુગારધામ ચલાવવાના આરોપ લાગ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 48 કલાક ગુજરાત માટે ભારે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના માથે વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદ ખાબકશે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમણે રાજ્યમાં 17થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અનેક વિસ્તારમાં 10થી 12 ઇંચ વરસાદ ખાબકશે। નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે। કચ્છમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલની જગ્યાએ બેલ અને બેલની જગ્યાએ જેલ, હાઈકોર્ટની મોટી બોલ। મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટાઈપિંગ ભૂલથી જામીન મામલામાં ગડબડ થઈ છે, જેમાં જેને જામીન મળવા જોઈએ તેનું નામ અને જેમને જામીન ન મળવા જોઈએ તેનું નામ ઓર્ડરમાં બદલાઈ ગયું છે। પરિણામે જેને જામીન નહોતા મળવાના તેને મળી ગયા છે અને જેને જામીન મળવાના હતા તેની અરજી ખારીજ થઈ છે। આ ભૂલ કોર્ટની વેબસાઇટ ઉપર અપલોડ થયેલા આદેશમાં આવી છે। બાદમાં ભૂલ સુધારી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી, તૈયાર રહેજો વરસાદ માટે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 15 ઓગસ્ટથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ થશે। 15 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલો અપર એર સાયક્લોનિક સિસ્ટમ આ વરસાદનું મુખ્ય કારણ છે। આ સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે, જે કારણે ભારે વરસાદ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઘમાંથી ઉઠ્યું તંત્ર, અને એ પણ 50 વર્ષ બાદ।
સુરત અને ભરૂચને જોડતા સાહોલ બ્રિજ 50 વર્ષથી વધુ જૂનો છે. અત્યાર સુધી સાહોલ બ્રિજની સુરક્ષા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે આ બ્રિજની મજબૂતાઈની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ બ્રિજની સ્થિતિ તપાસવા માટે લોડિંગ અને ટેસ્ટિંગ મશીનથી નિરીક્ષણ કર્યું છે. બ્રિજના પિલર અને સ્પાનમાં ડ્રીલ કરીને તેની આંતરિક મજબૂતીની તપાસ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 3240 રૂપિયામાં હવાઈ મુસાફરી. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લોકો માટે સારી મુસાફરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળે સોલાપુર મુંબઈ અને સોલાપુર પુણે હવાઈ રૂટ ઉપર દરેક સીટ માટે 3240 રૂપિયાની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સુવિધા પ્રતિ સીટ 3240 રૂપિયાના ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ થશે, જે સેવાના સંચાલન ખર્ચના 100% આવરી લેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જુગાર રમતા સરકારી શકોની ઝડપાયા છે. હાલ રાજ્યમાં સાતમ આઠમના તહેવારની ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે સાવરણીયો જુગાર પર જામી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા સ્થળો પર જુગાર રમતા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં સરકારી કચેરીઓમાં પણ જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. કચ્છની રેજન્ડા હોટલથી અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે, જેમાં R&Bના કાર્યપાલક ઇજનેર પણ જુગાર રમતા ઝડપાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી. નર્મદા અને જળ સંસાધન વિભાગ દ્વારા 217 નાયબ કાર્યપાલક ઇજનેરોની તાજેતરની બદલી શાસન અધિકારીઓને જાહેર કરીને અમલ મૂકવામાં આવી છે. આ બદલીઓ વિભાગીય કાર્યક્ષમતા સુધારવા અને સેવાઓનું સુમલીકરણ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી સૂચના મુજબ અને સંબંધિત અધિકારીઓ વહેલી તરસ કાર્યવાહી કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.